વર્ષાબેન દોશીને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। સંગઠનમાં મોટું પદ મળતા ભાજપમાં ખુશીનો માહોલ। આણંદ જિલ્લા પ્રભારી તરીકે નિભાવતા હતા જવાબદારી। રાષ્ટ્રીય નેતૃત્વમાં સ્થાન મળતા પુત્રને ભેટી અને ભાવુક થયા। મહત્વનું પદ મળ્યા બાદ વર્ષાબેન દોશીએ મહાદેવના કર્યા દર્શન। આણંદ જિલ્લા સંગઠને વર્ષાબેનને શુભેચ્છાઓ પાઠવી। બહુ જ ખુશી થાય છે કે પાર્ટીએ એક નવા દાયિત્વ તરફ મારું નામ ઉમેરાણું છે। દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા દેશના ગૃહમંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી નીતિનજી નવીનજી, અમારા પ્રદેશના અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ, અમારા રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા ઉપમુખ્યમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી અને અમારા સૌના પ્રિય માર્ગદર્શક એવા માનનીય શ્રી સંગઠન મહામંત્રી રત્નાકરજી, આ સૌનો અને સાથે અમારા ત્રણેય સંગઠનના મહામંત્રીશ્રીઓએ પણ મારી જે કામગીરીને ઉપર સુધી પહોંચાડી છે એ બદલ હું સર્વેનો આ તકે ખૂબ આભાર માનું છું।